વકીલાત એ માત્ર વ્યવસાય નહીં પરંતુ રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય ભાવનાથી પરિપૂર્ણ પદ છે. એવા ભાવનાત્મક સંદેશ સાથે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપની લીગલ સેલ તથા કચ્છ એડવોકેટ પરિવાર દ્વારા નોટરી એડવોકેટ્સનું સ્નેહ મિલન અને 150 નવનિયુક્ત નોટરીઓના અભિવાદનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ભુજ સહિત કચ્છના 150 જેટલા નવનિયુક્ત નોટરીઓનું મંચ પર આગેવાનોએ સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ ભુજના કેડીસીસી બેંકના હોલ ખાતે યોજાયો હતો, જેમાં દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. સમારોહના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ન્યૂ ઇન્ડિયા નિર્માણ માટે ચાલી રહેલા કાર્યોની વિગતો આપી અને વકીલ વર્ગને પણ દેશ સેવામાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. અતિથિ વિશેષ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વકીલાત એ માત્ર વ્યવસાય નહીં પરંતુ એક ઉત્તરદાયિત્વ છે. ન્યાય માટે લડવું એ રાષ્ટ્ર સેવા સમાન છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વકીલો પ્રત્યે જનતાનો ભરોસો સતત વધતો રહે એવો વ્યવહાર અને કાર્ય કરવું જોઈએ. દિલીપભાઈ ત્રિવેદીએ વકીલત્વના પ્રાચીન સંસ્કાર અને પોતાના અનુભવોને યાદ કરતા કહ્યું હતું કે વકીલની પ્રતિષ્ઠા જાળવવી દરેક નોટરીનો ધર્મ છે. શાબ્દિક સ્વાગત હેમસી ચૌધરીએ કર્યું હતું, જેમનો જન્મદિન હોવાને કારણે મંચ પર મોં મીઠું કરાવાયું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મંચસ્થ તમામ આગેવાનોનું સન્માન પણ બહારના હોદ્દેદારો અને અન્ય અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભુજ તેમજ સમગ્ર કચ્છ જિલ્લાના અનેક વકીલો જોડાયા હતા અને નવનિયુક્ત નોટરીઓને અભિનંદન પાઠવ્યા હતા. અમારો જે આ નવા નોટરીઓનું અભિવાદન અને સ્નેહ મિલન જે છે કચ્છના તમામ નોટરીઓ માટે રાખવામાં આવેલ હતો અને તે વિનોદભાઈ ચાવડા સાંસદ આપના અને દેવજીભાઈ વરચંદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને કેશુભાઈ પટેલ આપના લોકલાડીલા ધારાસભ્ય અને રાજકોટ નાગરિક બેંકના ચેરમેન શ્રી દિલીપભાઈ અને અમારો લીગલ સેલ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને 250 થી 300 વકીલ મિત્રો એમાં આજરોજ જોડાયેલા છે અને અભિવાદન આખા કચ્છ જિલ્લામાંથી નોટરીઓએ ભાગ લીધો છે અને ખૂબ ઉત્સાહભરે આ પ્રસંગ ઉજવાયેલો છે. અને એક જ વાત બધાની કે નોટરીઓ સારી રીતે કામ કરે અને સુચારુ રૂપથી કચ્છની પ્રજાને સહયોગ આપે અને ઉપયોગી થાય તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. આ કાર્યક્રમ યોજવાનું કારણ એક છે કે નવા નોટરીઓ જ્યારે થાય છે ત્યારે નોટરીઓનો કામગીરી સ્વચ્છતાથી અને પારદર્શી રીતે કરી શકીએ એનું એક માર્ગદર્શન સ્વરૂપે ભવિષ્યની અંદર સારી કામગીરી કરી શકે અને નોટરીઓને કોઈ પણ તકલીફ ન પડે અને પબ્લિકને સહયોગ આપી શકીએ, આપણે પબ્લિકનું કામ કરી શકીએ એના માટેનું છે.